વસ્તુતઃ જેમ તમે એક ખેત ખરીદો તો ભાઈ તે ખરીદ્યા પછી ખેડવું, વાવવું, પાણી વારવું અને પછી પાછું ઉતારવું, આ ચાર આના અંગ છે. આ ચારમાંથી એક પણ જગ્યાએ ગોટાળો થાય તો ચાલે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં, તે અધ્યાયનું નામ જ છે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગો નામ. ક્ષેત્ર એટલે ખેત, ક્ષેત્રીય એટલે એ ખેતનો માલિક. તેમજ જ્યારે જીવાત્મા જ્યારે આ સંસારમાં આવે છે ત્યારે તેને શરીર રૂપી ખેતર મળે છે અને તેનો ક્ષેત્રી કોણ? સૂક્ષ્મ દેહ, જીવાત્મા જે અંદર હોય છે તેનો ક્ષેત્રી હોય છે. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે, આ સંસાર રૂપી ખેતનો માલિક જ્યારે જીવાત્મા મને માનીને ચાલે છે. જોજો, આપણને સદા સર્વદા એ ખબર હોય, આપણો ખેત પૂરો થાય, ખેતર અને બીજાનો ચાલુ થાય એટલે આપણે સમજીએ કે ભાઈ આપણો અહીં એન્ડ આવી ગયો. ઘણા જો કે તમારે ઓલી કાંટાની વાળ હોય ને થોડી થોડી 2 ઇંચ ખસકાવે, આવું કરતા હોય ઘણા. ઓલો જો માલિક જો હોશ હવાસમાં ન હોય 10 ફૂટ અંદર ચાલી જાય, ખબર ન પડે, બોલ હોય છે ને. પણ દરેક વ્યક્તિ આ બધું કરતો કરતો એ સમજે કે હું કરી રહ્યો છું પણ આ મારું નથી. ભગવાન બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે 13મા અધ્યાયમાં કે સંસારમાં આવો શારીરિક કર્મ કરવા જ પડે. શારીરિક કર્મ એટલે આહાર, નિદ્રા, વ્યાપાર ધંધો અને સંતાનોત્પત્તિ. આ સંસારનો નિયમ છે, આ કરવું જ પડે. ભગવાનમાં બધું અર્પણ કરીને સાથે સાથે આ શારીરિક કર્મ પણ ભગવાનને અર્પણ કરવા માટે કરતો રહે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી છે નિરોધ લક્ષણ ગ્રંથમાં, પુત્રે કૃષ્ણ પ્રિયે રતિ. સંતાનોત્પત્તિ તો એક ભેંસ ને પાડો બધા કરતા હોય છે, પણ માનવની સંતાનોત્પત્તિ સાર્થક ક્યારે થાય છે? કર્મ માર્ગી હોય તેના ઘરે જે દીકરો થાય તે પાછો મોટો થઈને સતત યજ્ઞરૂપી વિષ્ણુને આહુતિ દેતો રહે તો એ માને કે ચાલો મારા ઘરમાં જળવાઈ રહ્યું, ધર્મ જળવાઈ રહ્યો છે. વૈષ્ણવના ઘરે જ્યારે બાલક થાય તો તે પુત્ર ક્યારે કહેવાય? કે જ્યારે ભગવત સેવા માટે થયો હોય. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, પુત્રે કૃષ્ણ પ્રિયે રતિ. નિરોધ લક્ષણ ગ્રંથ મહાપ્રભુજીએ એટલો સુંદર લખ્યો છે, એટલો એમાં એક આનંદ છે. નિરોધ તેને કહેવાય કે ભગવાનના સંપર્કમાં આવ્યા પછી અન્ય જગ્યાએ મન ન જાય ને ત્યાં અટવાઈ જાય, તેને નિરોધ કહેવાય. અને એ માથાના વાળથી લઈને પગના તળિયા સુધી આપણા જેટલા અવયવો છે એ ભગવાન માટે જ કામ કરે. આટલી સમર્પણની પરાકાષ્ઠા. ભગવાન કહે છે હું ક્ષેત્રી છું, આ સંસાર મારો ક્ષેત્ર છે, તમે જો આમાં આવો તો સતત આ બીજાનું છે તેમ માનીને વ્યવહાર કરો, મારું છે તેમ માનીને. શાસ્ત્રો બતાડે છે સન્નિપાતસ્ત્વહમિતિ મમેત્યુદ્ધવયામતિ. ઉદ્ધવજીને ભગવાન એકાદશ સ્કંધના 25મા અધ્યાયમાં સન્નિપાત કેને કહેવાય? તમને આયુર્વેદની ભાષા છે એટલે તમને સમજાવું. આયુર્વેદમાં બધા રોગ માટે 3 જ કારણ બતાવવામાં આવ્યા છે. વાત એટલે વાયુ, પિત્ત એટલે એસિડ અને કફ. આ 3 જ્યારે ઉપર નીચે થાય તો બધા રોગ થાય. પછી તાવ કયો કે કેન્સર કયો કે આદિ બધા. આ જ્યારે 3 વધી જાય તેને કહેવાય સન્નિપાત, અને સન્નિપાત થાય એને કહેવાય ગાંડ પણ. અને એ આવી જાય પછી આયુર્વેદવાળા કહે કે હવે આની બચવાની સંભાવના નથી, હવે આ મળશે. તેને શાસ્ત્રોમાં સન્નિપાત કહેવામાં આવ્યું છે. ભગવાન ઉદ્ધવજીને બહુ સ્પષ્ટ કહે છે, સંસારમાં આ જીવાત્મા જ્યારે આવે છે અને મારું તારું કરવા લાગે છે, તેનો જ્યારે સન્નિપાત આવી જાય છે પછી આને પાછો કાઢવો બહુ ભારી પડી જાય છે. સન્નિપાત વાળાને જેમ મોતથી બચાવવો મુશ્કેલ છે, તેમ અહમ ને મમ જેને લાગી જાય તેને આ પાછો ખેંચીને પોતાનો કરવો એ અત્યંત મુશ્કેલ છે.
સંપૂર્ણ સમર્પણ ભગવાનમાં, સંપૂર્ણ ભગવાનમાં પૂર્ણ રીતથી એકત્વ આવવું એ અત્યંત આવશ્યક છે, અત્યંત જરૂરી છે. આપણે જ્યારે આ સંસારમાં વ્યવહાર કરતા હોઈએ, સતત આ બધું પ્રભુનું છે. એટલે જોજો આપણા વૈષ્ણવમાં પહેલાથી એક જ વસ્તુને શીખવાડવામાં આવે કે તું બોલ તો ખરો ખાલી વાણીથી કે આ બધું ઠાકોરજીનું છે. સતત બોલતો રે. બોલતા બોલતા એક દિવસ એવી પ્રતીતિ થશે કે આ મારું નથી, આ પ્રભુનું છે. એટલે જ સેવા કરનાર દરેક વૈષ્ણવ માટે એક નિયમ હોય છે, નિત્ય બ્રહ્મ સંબંધનો મંત્ર બોલો. જે સેવા કરતા હોય એનો નિયમ જ, એને કેવું ન પડે. રોજ રાજભોગનો સમય થાય એટલે હાથમાં તુલસી લઈને બોલવાનું કે જે કંઈ છે મારું એ તમારું છે. હું આ દેહ સહિત મારો આ લોક અને પરલોક બધું આપને સમર્પણ કરું છું. આ નિયમ જ. ભગવાન કહે છે નારદજીને, સક્રદેવ પ્રપન્નોયઃ તવાસ્મીતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. સક્રદ એટલે થોડું, પ્રપન્ન એટલે વિનમ્રતાપૂર્વક, શરણાગતિપૂર્વક. તવાસ્મીતિ ચ યાચતે, હે કૃષ્ણ હું તમારો છું એવું માંગે છે મારી પાસે. આ મેં વ્રત રાખ્યું છે, આ મારો નિયમ છે કે કોઈ મારી સામે આવીને થોડીક ભલે શરણાગતિ કરીને હે કૃષ્ણ હું તમારો છું આવું જો મારી પાસે માંગે છે તેવાને હું અભય પ્રદાન કરું છું. અભયનો મતલબ શું? સતત જો જીવાત્મા જ્યારે આ સંસારમાં આવે ને, અનેક જીવોને મારતો હોય, એક પણ દિવસ કે એક પણ ક્ષણ તમારી એવી નથી કે જેમાં તમે પાપ ન કરતા હો. આપણે બધા દરેક ક્ષણે પાપના પોટલા બાંધીએ છીએ. શાસ્ત્રો બતાડે છે, ત્રિભિર્માસૈ ત્રિભિર પક્ષૈ ત્રિભિર વર્ષૈ ત્રિભિર દિનૈ અત્યુગ્ર પાપ પુણ્યાનામ એહૈવ ફલમશ્નુતે. આપણે કોઈ પણ ગલત કામ કરો, કોઈની હત્યા કરો, હિંસા કરો આદિ, તો એનો ફલ કેટલા સમયમાં મળે એના માટે શાસ્ત્રોએ નિર્ણય કર્યો છે. 3 મહિના, 3 પખવાડિયા, 3 વર્ષ અથવા તો 3 દિવસ. અતિ ઉગ્ર પાપ પુણ્યાનામ, સારું કાર્ય કરો તો જલ્દી પુણ્ય પણ મળે. જેમ કે શ્રીમદ ભાગવતનો પાઠ, તો તત્કાલ તેનો ફલ પ્રાપ્ત થાય. શાસ્ત્રો બતાડે છે, શ્રીમદ ભાગવત કહે છે, યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસામ શોક મોહ ભયાપહાઃ. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ. શ્રીમદ ભાગવતની આ કથાના શ્રવણથી કૃષ્ણે પરમ પુરુષે શું ફલ મળે છે? પરમ પુરુષ એવા ભગવાન કૃષ્ણમાં ભક્તિ ઉત્પદ્યતે. અને એ જ્યારે થઈ જાય છે તો શું ભાગે છે ખબર છે? શોક મોહ અને ભય એ ઓટોમેટિક ભાગી જાય છે. અરે જૂના લોકો ડરતા હો, હવેના આપણા લોકોને છોકરાઓ અગર કંઈ ભક્તિ કે કરતા હોય કે એ હજી તમારો સમય નથી, તમે ખાઓ પીઓ જલસા મારો, આ બધું ગઈઢાઓનું કામ છે. રાહતના રૂપિયા મળતા હોય કે વીમાના રૂપિયા મળતા હોય તો કોઈ ના પડે, જાઓ એ તમારું કામ છે. પણ ભગવાનની ભક્તિ કરતો હોય કે આ ધંધો ન કરાય. હમણાં આવું ટીચિંગ આપે. જૂનો સમય હતો, એક એવો પ્રસંગ આવે છે શ્રી હરિરાયજીનો છે કે મને બહુ ખ્યાલ નથી, પણ એક બાળકને ત્યાં એક વૈષ્ણવ આવ્યો. એટલે પૂછ્યું, ક્યાંથી આવો છો? કે જે ગુજરાતથી. એટલે હસ્યા જોરથી, હા 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 બોલો, આ ગુજરાતથી આવે છે. ક્યાં જાઓ છો? કે બોમ્બે જાઉં છું. ખૂબ હસ્યા જોરથી, આ બોમ્બે જાય છે.
શું બોલે ખબર છે? કેવો મૂર્ખ છે, અને ખબર નથી. કહેવાનો મતલબ પ્રભુની પાસેથી, પ્રભુના ધામમાંથી આવ્યો છે ને પાછો પ્રભુના ધામમાં જવાનો છે. આ બધું તો ખાલી આપણે આંટા ફેરા જ કરીએ છીએ. તો જ્યારે જીવાત્મા આ સંસારમાં પગ રાખે છે, અનેક પ્રકારના પાપ પુણ્યો કરતો હોય છે. અભયત્વ કેને કહેવાય? જૂના લોકોને સતત એક વાતની બીક રહેતી કે હાય હાય મારું નરકમાં ગમન ન થાય, મારું કંઈ ખરાબ ન થાય, હું કોઈ પણ રીતે આ સંસારમાં ના ચક્કરમાંથી છૂટું, તેવી વિચારધારા રહેતી. કારણ શું ખબર છે? અનેક જગ્યાઓએ ઋષિ મુનિઓ આશ્રમ કરી ગુરુકુલ કરતા, તેમાં છોકરાઓ રાખતા, ભણાવતા અને સાદા દિવસો મોકલતા કે જાઓ ગામડે ગામડે પ્રચાર કરો. તમારો આ જ કામ કે લોકોને શીખવાડવું કે તમે આ બધું કામ ભલે કરો, ખેતી કરો, વ્યાપાર કરો, ધંધો કરો, બધું કરો, પણ તું ભગવાનમાંથી છૂટો પડીને આવ્યો છે ને તારો પાછા જઈને ભગવાનમાં મળવું છે, એટલે તારા જીવનમાં ભગવદ નામ હોવું જોઈએ. બસ આ જ ટ્રેનિંગ આપો બધા. જેમ તમને બતાડું કે આપણા જીવનમાંથી જો ભોજન હટાવી દેવામાં આવે તો ઓહો, તો શું મતલબ આ જીવન છે? 2 ટાઈમનું જો તમને એક બતાડું, બિલકુલ સાદો. 1 મિનિટ માટે વિચાર કરો કે તમારી લાઈફ કે તમારા આખા દિવસનું નિર્માણ કરવામાં આવે, એમાંથી 2 ભોજનના વિભાગ હટાવી દો, લંચ ને ડિનર. ભાઈ બેઠો આરામથી બેસો, ભગવત નામ લ્યો, કાંઈ ન. જો કોઈની દિનચર્યા બનાવો, એમાંથી ભોજન હટાવી દો એટલે તરત કહેશે વાહ, આના વગર કેમ જીવશું કેમ? તેમજ જૂના લોકોનો નિયમ હતો કે જો ભગવદ નામ કે ભગવદ ગુણગાન કે સત્કાર્ય કે દાન, વ્રત, તપ ન હોય તો આ જીવન છે તો પશુ બરાબર છે. આવી વિચારધારા હતી. ભય કોને લાગે? જેની આવી વિચારધારા હોય એને સતત ભય હોય કે હાય હાય હું ક્યાંક આડો ઓળો ન ચાલ્યો જાઉં. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વ્રતમ. ભગવાન કૃપા કરીને જે જીવાત્મા એને આપશ્રીની સન્મુખ આવીને હે કૃષ્ણ હું તમારો છું તેવું માત્ર બોલે છે, આટલી માત્ર શરણાગતિ કરે છે, તેવા જીવાત્માને ભગવાન અભય પ્રદાન કરે છે. અને એટલે જ આપણા શ્રી મહાપ્રભુજીને શ્રી શ્રીનાથજી બાબાએ આ જ મંત્ર આપ્યો કે તમે બધા પાસે એક જ બોલાવો કે હે કૃષ્ણ હું તમારો દાસ છું, દાસો હમ તવ કેશવ. કહેવાનો તાત્પર્ય કે આ શરીર રૂપી ખેતર લઈને આવ્યા પછી જે જીવાત્મામાં ભગવાનની શરણાગતિ અને ભક્તિ નથી, તેનું જીવન સાવ બેકાર છે. ભગવદ ગુણગાન, ભગવદ ભક્તિ, ભગવાનનું નામ એ લીધા વગર ચાલે નહીં. આ સ્થિતિ ભક્ત માટે અત્યંત જરૂરી છે. જો કે આજના સમયમાં શાસ્ત્રોમાં ભક્તની મહાપ્રભુજીએ ઘણી બધી કોટીઓ નક્કી કરી છે. અતિ ઉત્તમ ભક્ત કયો કે જે આ તનુ એટલે હું, વિત્ત એટલે મારું, આ બધું સીધું ભગવાનમાં લગાવીને પછી જ પોતે વ્યવહાર કરે. બીજા નંબરનો ભક્ત કે ખાલી શરીરથી સેવા કરે. ત્રીજા નંબરનો કે ખાલી વિત્તથી કરે. આપણામાં એવા જોવા મળે છે. ઘણા બચ્ચા નિષ્કિંચન હોય તો કે ભાઈ અમને તો કંઈક શારીરિક સેવા આપો. મનોરથમાં આવે તો જોજો બુહારી કરી દે, વાસણ ધોઈ દે, આ બધી સેવા કરે. ઠાકોરના દર્શન, કીર્તન, આને કહેવાય તનુજા સેવા. તનુજા સેવાનો ફલ બ્રહ્મબોધન. બ્રહ્મબોધન એટલે કે આપણા બધાના સર્વસ્વ ભગવાન છે, જેને કહેવાય ત્વમેવ માતા જ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સર્વ ભગવાન છે તે. એના પછીની કે વિત્તજા. વિત્તજા સેવા તો જો દૂર રહીને કરી શકાય. ઇંગ્લેન્ડ, અમેરિકા બેઠો ત્યાંથી ખાલી વિત્ત મોકલે ને સેવા કરી દે, પોતાનું શરીર ના લાગે. એમ તૃતીય કક્ષાનું એક એનાથી ઓર તૃતીય કક્ષાનું જે કંઈ કરે એ મારું સારું થાય તે માટે કરે. એનાથી જે ઉત્તમ હોય ને એ તો ભાઈ પ્રભુ માટે કરે.
આ તો હું સેવા કરું ને મને પાછું કાંઈક મળે. હજુ આવા બહુ વધારે પ્રમાણમાં છે, હોય છે કે નહીં? પગે લાગો, ઠાકોરજીનું નામ લ્યો, બધામાં એક જ ભાવના કે પાછું મારું થાય. પણ પ્રિયજનો, આ સંસારમાં આવ્યા પછી હું માનું છું કે દરેકની એવી જ ભાવના. અમે ઘણીવાર પ્રવાસમાં જતા હોઈએ તો બધા એક જ વાત પૂછે, મહારાજજી અમારા ભાગ્યમાં લક્ષ્મી શું કહે છે? બોલો. અમારે કેવું પડે કે લક્ષ્મીજીને બહુ માથે ન બેસાડાય. એનું કારણ શું છે? કે લક્ષ્મીજીનું વાહન ઉલ્લુ છે. શું છે? તમે જોજો ચિત્ર. લક્ષ્મીજી બધા દેવી દેવતાઓનું વાહન છે. જેમ ગણપતિનું વાહન ઉંદર છે, પછી મહાદેવજીનો ઓલો પોઠિયો છે, બલદ. બધા દેવી દેવતાઓના અલગ અલગ વાહન છે. માતાજી હોય તેને સિંહ છે, ને કોઈને દીપડો છે ને એવા. એમ લક્ષ્મીજીનો સમય શું કે રાતના 12 વાગ્યાનો. કારણ કે એના વાહનની લાઇટ જ રાતના 12 વાગે ચાલુ થાય. બપોરના ટાઈમે લાઇટ જ ચાલુ ન થાય તો કેમ કરું? તો લક્ષ્મીજી વ્યવહારમાં હોય ત્યાં સુધી બરાબર છે, પણ જો માથે આવીને બિરાજી જાય તો જેની માથે બિરાજે એનું વાહન થઈ ગયો. વાહન હોય તો એ શું કહેવાય? ઉલ્લુ. તો આ સંસારમાં બધું બનો પણ ઉલ્લુ કોઈ દી નહીં બનવાનું. એટલે પ્રભુને માંગો, પ્રભુને પોતાના બનાવો. હું માનું છું કે એવા ભક્તો હોય છે, એવા ભક્તે પણ બનતી કોશિશે જેટલું બને એટલું મનની આ બધી ભાવનાઓને એક તરફ રાખી. કારણ કે મેઇન મન જ કામ કરે છે. શાસ્ત્રો કહે છે, મનો ગુણાન વે સજતે બલીહ તતશ્ચ કર્માણિ વિલક્ષણાની શુક્લાની કૃષ્ણાન યથલોહિતાની તેભ્ય સવર્ણા શ્રુતયો ભવંતિ. મણો ગુણાન વૈ સજતે બલીહ. આપણી ન ઈચ્છા હોય છતાં પણ મન ઘણા કામ ખોટા કરાવી દે. બોલો. તતશ્ચ કર્માની વિલક્ષણાની, અને અનેક પ્રકારના કાર્યો કરવા આપણી પાસે ખોટા. શુક્લાની એટલે સાત્વિક કાર્યો, કૃષ્ણાની એટલે તામસ કાર્યો, અથ લોહિતાની એટલે રાજસ કાર્યો. અને એ ત્રણમાં અટવાઈને પાછો સંસારમાં જઈને જીવાત્મા પડે છે. કથનનો તાત્પર્ય, બનતી કોશિશે જેટલું બને એટલું પ્રાતઃકાલ જાગીને આ ખેતરને, આ શરીર રૂપી ખેતરને ભગવદ નામથી ખેડો. ભગવદ નામ જ તેમાં વાવો. ભગવદ નામનું જ રસરૂપ જલ એમાં પાણી વાળો. અને જ્યારે પાછા ખીલો ત્યારે મનોરથમાં અને આ બધામાં કીર્તન કરી ને પાછું બધું ઉતાર. આ આખી આપણી સિસ્ટમ છે. અને તેમાં જે મુખ્ય વસ્તુઓ મહાપ્રભુ જે જુઓ, સૌથી પહેલા બ્રહ્મ સંબંધ, એટલે પહેલા નાની દીક્ષા એટલે અષ્ટાક્ષર 3 વાર. આપણામાં જો આખી એન્ટ્રી ક્યાંથી થાય છે તમને બતાવું. સૌથી પહેલા 3 વાર અષ્ટાક્ષર નાના બાળકને દેવાય. હવે એ શું છે? શરણાગતિની શરૂઆત. પછી એડમિશન એટલે બ્રહ્મ સંબંધ. એ લેતા વેદ સીધી 2 કંઠી પહેલા લાગુ પડે, એ પણ તુલસીજી. આ થયું નહીં કે તરત અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. જોજો, સમજજો. બાળક હોય, નાનો બાળક હોય, કાચું પોચું ખાઈ જાય, પણ તમે જો રોટલી ખાતા હો ને જો કાચી રહી જાય તો તરત આપણા મોઢાથી નીકળે કે આ રોટલી ખાવા લાયક નથી. કેમ કે તમે સમજો છો કે જ્યાં સુધી એ અન્નનો આગ સાથે સ્પર્શ થાય ને એ જ્યારે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ વસ્તુ ખાવા લાયક ન હોય, એ કાચી કહેવાય. એ જ પ્રમાણે જે જીવાત્માને બ્રહ્મ સંબંધ પછી તરત ગુરુની કૃપા અને શ્રી ઠાકોરની કૃપા ઉતરી જાય, તે તો તરત સમજી જાય કે મારે હવે અસમર્પિત કાંઈ લેવાનું નથી. હવે જો અસમર્પિત લેવાની વાત સમજાઈ જાય, જેમ કે રોટલી
આંચના સંપર્કમાં આવે પછી લેવાય એ સમજાઈ જાય એટલે અગ્નિની જરૂર પડે. અગ્નિ વગર એ થવાનું અસંભવ છે. એ જ પ્રમાણે સમર્પિત જ લેવું જોઈએ. આ વાતની જેને ખબર પડી જાય એને ઠાકુરજી સિવાય સમર્પિત થઈ ન શકે. એટલે ઠાકુરજી પધરાવા જ પડે. પધરાવો એટલે શું? સીધો મહાપ્રભુજીનો ઉપદેશ આવ્યો સિદ્ધાંત મુક્તાવલીનો, કૃષ્ણ સેવા સદા કાર્યા. હવે ખાલી તારે રોટલા ખાવા હોય ત્યારે નહીં, પણ સદાકાર. અને એ બે પ્રકાર થાય. એક તનુજા, આ શરીરને લગાડ, અને વિત્તજા, પૈસાને પ્રભુમાં લગાડ. સાથે સાથે શ્રવણ અને કીર્તન. આ બાજુ તનુજા સેવા, પાછા શ્રવણ કીર્તન, અને છેલ્લે આ બધી વસ્તુમાંથી મન હટાવીને ભગવદીઓ વચ્ચે રહીને સત્સંગ કરવું. એ શું કે માનસી સુધી પહોંચાડે. પછી ભગવદ લીલાની પ્રાપ્તિ. આ આખી કડી આપણે મહાપ્રભુજી જોડેલી છે. તો જેમ ખેતરને ખેડવું, વાવવું, સિંચવું અને પાછું ઉતારવું, આ 4 અંગ વગર તમને ખેતીમાં સિદ્ધિ પ્રાપ્ત ન થાય, તેમ ભક્તિમાં સિદ્ધિ માટે બ્રહ્મ સંબંધ, અસમર્પિત વસ્તુનો ત્યાગ, કૃષ્ણ સેવા નિત્ય, સત્સંગ અને મનોગતિ ભગવાનમય, આ બધું કરો ત્યારે આ ક્ષેત્ર એટલે કે ખેતર ખૂબ ફલે ફૂલે અને ખૂબ સિદ્ધિ પ્રાપ્ત થાય. કથનનું તાત્પર્ય પ્રિયજનો, તમે બધા જ ભક્ત છો. હું માનું છું કે એક જ ક્લાસમાં અનેક પ્રકારના બુદ્ધિમાન છોકરા હોય, થોડાક મધ્યમ હોય ને મંદ બુદ્ધિવાળા હોય. કુલ મિલાવીને તમે છો બધા ભક્ત. તમે ક્યાંય આડાઓડા ભટકો એમ નથી. પણ એનું મતલબ આપણે મસ્તીથી પૈડા રહેવું તેવું ન કરીને સતત શરણાગતિપૂર્વક ખૂબ ભગવદ નામ લ્યો અને ભગવદ નામમય જીવન વ્યતીત કરો. પરમ ભગવદી આજના મનોરથના મનોરથી અશોકભાઈએ જે આ સુંદર મનોરથનું આયોજન કર્યું તે બદલ તેમને તેમના પરિવારજનોને સરહૃદય આશીર્વાદ, ધન્યવાદ. સમુપસ્થિત સર્વે ભક્તજનોને સરહૃદય આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. ધન્યવાદ.